ખોડલધામ કાગવડ ખાતે જેતપુર પ્રેસ મીડિયા દ્વારા ભવ્ય ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું. ખોડલધામ કાગવડ ખાતે જેતપુર પ્રેસ મીડિયા દ્વારા ભવ્ય ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું. જેતપુર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારોએ સાથે મળી ખોડલમાના ચરણે શીશ ઝુકાવ્યું. જેતપુર પંથકના તમામ પત્રકાર તેમના પરિવારોએ ખોડલધામ ખાતે ઉમટી પડી ધ્વજારોહણની વિધિ સંપન્ન કરે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જેતપુરના અગ્રણીઓએ પત્રકારોની લાગણીને આવકારી કાર્યક્રમમાં ઉત્સાહ વધાર્યો. વર્ષોથી ખોડલધામ સાથે જોડાયેલા પત્રકારોએ શ્રદ્ધાપૂર્વક ધ્વજાજીનું પૂજન કરી ધન્યતા અનુભવી. જેતપુરના ઉદ્યોગપતિ, પોલીસગણ અને નગરપાલિકા પ્રમુખ તેમજ સદસ્ય પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી પત્રકારોની સેવા અને શ્રદ્ધાને બિરદાવી. જેતપુર પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા આજે શ્રી કાગવડ ખોડલધામ ખાતે એક ધ્વજાજીનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે જ્યારે આ ખોડલધામ કાગવડ કે ત્યાં અહીંયા કોઈ કંઈ નામ સરનામું એટલે કે ધૂળ જે ઉડતી હતી ત્યારથી અહીંયા સાક્ષીઓ છે કે આ ભવ્ય જે મંદિર છે તે ભવ્ય પરિસર છે તેના સાક્ષીઓ છે તેઓ કે અહીંયા ધૂળ ઉડતી હતી ને અત્યારે ભવ્યાથી ભવ્ય મંદિર પરિસર તે બની રહ્યું છે. અને દરેક કાર્યક્રમોની અંદર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા આ કાર્યક્રમોને સફળ બનાવવામાં તેમના તરફથી જે સિંહ ફાળો આપ્યો છે તે અનુસંધાને ખોડલધામ ખાતે એક ધ્વજાજીનું એક પોતે આયોજન કરેલું હતું. અને આ ધ્વજાજીના આયોજનમાં તેઓ અન્યના આયોજનમાં જોડાઈ જતો પણ તેમના આયોજનમાં તેઓના જે આમંત્રણને માન આપીને જેતપુરના પોલીસગણ, જેતપુર નગરપાલિકાના સ્ટાફ, જેતપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન આ બધા જોડાઈ અને પત્રકારોની જે મહેનત હતી તેને સફળ બનાવવામાં તેઓએ પણ અત્યારે સિંહ ફાળો આપ્યો છે. અને તેઓ અહીંયા જોડાયા તે બદલ જેતપુર પત્રકાર જે મિત્રો છે, જેતપુર પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે, તે તમામનો આભાર માને છે. અને તેઓના ખરા દિલથી એમ કહે છે કે તમે અમારી સાથે જે જોડાયા, અમે તમારી સાથે દરેક તમારા પત્રકાર તમારા જે પ્રસંગોને છે તેને શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. આજે અમારો પ્રસંગ હતો તેમાં તમે શોભામાં અભિવૃદ્ધિ કરી તે બદલ દરેક જે અમારા જે કાર્યક્રમની અંદર જોડાયા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી ખોડલધામ મંદિરે આજે જેતપુર પત્રકાર મિત્રો દ્વારા ધ્વજારોહણની વિધિ સંપન્ન થઈ. ખૂબ આનંદની વાત છે. જેતપુર તાલુકાના તમામ પત્રકાર મિત્રો આજે આવી અને માના વધામણા કરી અને ધ્વજારોહણ કરી છે. ત્યારે તમામ જેતપુર પત્રકારો અને આખા પરિવારોને મા ખોડલ હંમેશા આનંદમાં રાખે અને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને મારી શુભેચ્છાઓ. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.